મોતીબાગ ક્રિકેટ મેદાન ખાતે જીતો દ્વારા છઠ્ઠી પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે, જેની ફાઇનલ મેચ આવતીકાલે યોજાશે। શહેરના ઐતિહાસિક મોતીબાગ ક્રિકેટ મેદાન ખાતે જીતો દ્વારા આયોજિત છઠ્ઠી પ્રીમિયર લીગમાં મહિલા વર્ગની મેચમાં તનિષ્ક ક્વીન્સ ટીમે શાનદાર પ્રદર્શન કરી વિજય વાવટો ફરકાવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા અભિયાનને સાર્થક કરવાના હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। રસાકસીભરી મેચ તનિષ્ક ક્વીન્સ અને અતાપી પેન્થર ક્વીન્સ વચ્ચે ખેલાઈ હતી, જેમાં તનિષ્ક ક્વીન્સે શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરતા 71 રનથી મોટી જીત હાંસલ કરી હતી। ટીમની ખેલાડી લબ્ધી શેઠના ઓલરાઉન્ડ પ્રદર્શન બદલ તેમને વુમન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા। તનિષ્ક ટીમના મેનેજર અર્પિત કોઠારી અને ખેલાડી ડોક્ટર માનસી કોઠારીએ આ જીતનો શ્રેય ટીમના સઘન કોઓર્ડિનેશન અને આત્મવિશ્વાસને આપ્યો હતો। તેમણે ફાઇનલ જીતવાનો પણ મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો। 5 વર્ષ અગાઉ પરેશ શાહ અને પરીખ દ્વારા શરૂ કરાયેલ આ લીગ આજે વટવૃક્ષ બની છે। જીતોના પ્રમુખ પોખરાજ દોશીના જણાવ્યા મુજબ મેન્સની 8 ટીમો અને લેડીઝની 3 ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે। આવતીકાલે મોતીબાગ મેદાન પર મેન્સ અને લેડીઝ બંને વર્ગની ફાઇનલ મેચ રમાશે। આ રમતોત્સવમાં સહભાગી થવા પ્રમુખ સચિવ વિમલ બોકડિયાએ નગરજનોને હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે। क्या ये 70 रन सफिशिएंट थे? જીતો વડોદરા જીતો પ્રીમિયર લીગ નું આયોજન કરવામાં આવેલું છે। આ જીતોની 6th સિઝન ચાલી રહી છે। માનસીબેન, તમને હું એવું પૂછીશ કે આજે કોની સામે મેચ હતી આજે? તનિષ્ક ક્વીન્સ અને અતાપી પિંક પેન્થર વચ્ચે સવારમાં 7:30 વાગે મેચ ચાલુ થઈ હતી। સાંજે એક બીજી મેચ છે અને કાલે એક અમારું ફાઇનલ મેચ રમવામાં આવશે। તો એની અંદર તમારે આજે શું સ્કોર હતો? કોનો આમાં? ફર્સ્ટ ટોસ અમે જીત્યા હતા, એટલે અમે લોકોએ ફિલ્ડિંગ કરવાનું નક્કી કર્યું હતું અને એમાં સામેની ટીમે 70 રન કર્યા હતા, તેથી અમારે 71 રન કરવાના હતા। પણ ખૂબ જ સરસ કોર્ડિનેશન, કોન્ફિડન્સની સાથે અમારી ટીમે 71 રન પૂરા કર્યા છે। સાથે જ અમારી વુમન ઓફ ધી મેચ લબ્ધી શેઠ છે, જેને ખૂબ જ સરસ વિકેટ લીધી, રન લીધા અને એક સરસ ટીમ વર્ક કરીને અમે લોકોએ આજે મેચ વિન કરી છે। તમે આ આયોજક જે કરવામાં આવ્યું છે એના વિશે શું કહેવામાં માંગશો? જીતો દ્વારા 6 વર્ષ એટલે 5 વર્ષથી કન્ટિન્યુઅસ આ મેચનું આયોજન કરવામાં આવે છે અને જીતો હોય એટલે બીજું કંઈ જોવાનું ના હોય। ખૂબ જ સરસ આયોજન સવારે વુમન ટીમ્સનું થયું છે અને સાંજે સાથે સાથે મેનની પણ મેચીસ રમાતી જ હોય છે। 29 તારીખથી આ મેચ સ્ટાર્ટ થઈ છે અને કાલે સાંજે 3 તારીખે આ બધી જ મેચોનું જે પણ ફાઇનલ થશે તો એ કાલે સાંજે રમાડવામાં આવશે। એટલે કાલે ક્લોઝિંગ સેરેમની છે? યસ। ઓકે।